કેશોદ તાલુકાના અજાબથી કણેરી સુધીના રોડનું 5 કરોડના ખર્ચે રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઘણા લાંબા સમયથી અજાબથી કણેરી સુધીનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય. આ બાબતે અજાબ સરપંચ મગનભાઈ અધગેરા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને આ બાબતે રજૂઆત કરાઈ અને વહેલી તકે આ રોડનો નવો બને તેના માટે અનુસંધાને ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને આ રોડ માટે 5 કરોડની રકમ મંજૂર કરાવી. અજાબથી કણેરી રોડ 6.3 કિલોમીટર નવીનીકરણ અર્થે મંજૂર થયેલ, જે રૂપિયા 5 કરોડના ખર્ચે રોડ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આજ રોજ આ રોડના કામની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવી. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ, અજાબ ગ્રામ પંચાયત સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્યો ધર્મિષ્ઠાબેન કમાણી, ભનુભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ વગેરેના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા. આ પ્રસંગે અજાબના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સરપંચ અજાબ આજ રોજ અજાબ મુકામે ઘણા લાંબા સમયથી અજાબ કરેણી સુધીનો રોડ ઇસ્માત હાલતમાં હતો. આ બાબતે આપણા માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને આપણે રજૂઆત કરતા તેના પ્રયત્નો, તેની મહેનત અને તેની ભાવનાથી આ રોડ અજાબથી કરેણી સુધીનો 5 કરોડના ખર્ચે નવો બનાવવા માટે મંજૂરી મળી. આજે એ કામની શરૂઆત કરવામાં આવી. આજે આ કામની શરૂઆતના શુભ પ્રસંગે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને અજાબ ગામના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો આ પ્રસંગે હાજર રહ્યા. એ બદલ એ સૌનો આભાર માનું છું. અને આવતા ભવિષ્યની અંદર આપણે પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દિનેશભાઈ અને દેવાબાબાએ ખાતરી આપી છે, જ્યાં જરૂર પડે ત્યાં અમને રજૂઆત કરશો, અમે તમારી સાથે. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અજાબ ગામે ઘણા વર્ષોથી એની માગણી હતી અને હમણાં તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો. આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ 5 કરોડને ખર્ચે અજાબથી કરણી સુધીનો આ રીકાર્પેટ છે. તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જાય અને સુવિધા માટે કાયમી આ જે પ્રશ્નો હતો એ સોલ્વ થઈ જાય. આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના સૌ પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.